નર્મદાના રેંગણ કોલોની ખાતે શાળા તોડી નાખ્યા બાદ નવી શાળા નહીં બનતા બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પહોંચી। આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 90 થી 100 જેટલા બાળકો શાળા કમ્પાઉન્ડમાં બેસીને શિક્ષા લેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ 3 વર્ષ થયા પછી પણ નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી અને તેના જ કારણે બાળકોને શાળા કમ્પાઉન્ડમાં અથવા તો ઝાડ નીચે બેસીને શિક્ષા પ્રાપ્ત કરવા માટે મજબૂર બન્યા છે। તો વહેલી તકે નવી શાળા બનાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે। મિત્રો, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના રેંગણ કોલોની ગામની પ્રાથમિક શાળા ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે અને દરેક બાળકને શિક્ષા મળે એ દરેક બાળકનો અધિકાર છે, જેના માટે સરકાર દ્વારા પણ અનેક પ્રયત્ન કરવામાં આવે છે। છેવાડાના વિસ્તારમાં પણ સ્કૂલો અને કોલેજો બનાવવામાં આવતી હોય છે, પરંતુ ઘણીવાર કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે બાળકોની શિક્ષા પર માઠી અસર પડતી હોય છે। આવી જ એક ઘટના હાલ નર્મદા જિલ્લાના રેંગણ કોલોની ગામની પ્રાથમિક શાળા ખાતે બની છે। અહીંયા શાળા તો આવેલી છે અને 1 થી 8 ધોરણના બાળકો અહીંયા અભ્યાસ કરે છે, જેમાં અંદાજિત 90 થી 100 જેટલા બાળકો 1 થી 8 ધોરણમાં શિક્ષા પ્રાપ્ત કરે છે। અહીંયા શાળા તો આવેલી હતી, પરંતુ આજથી વર્ષ 2022માં એટલે કે 3 વર્ષ પહેલા અહીંયા શાળા જૂની છે અને નવી બનાવવાની છે તેમ કહીને શાળાને તોડી પાડવામાં આવી હતી, પરંતુ શાળા તોડે આજે 3 વર્ષ થયા તેમ છતાં અહીંયા નવી શાળા બનાવવામાં આવતી નથી। ત્યારે આ બાબતે અહીંયાના ગામ લોકોનું શું કહેવું છે, આપણે એમની સાથે વાત કરીએ। જ્યારે હાલ અહીંયા રેંગણ કોલોની ખાતે જે શાળા તોડી પાડવામાં આવી છે, જે 3 વર્ષ થયા તેમ છતાં બનાવવામાં નથી આવતી, તો તમારું શું કહેવું છે બાબતે? અહીંયા આગળ 3 વર્ષ થયા શાળા બનાવવામાં નથી આવતી। હજુ છોકરાઓને બહુ જ તકલીફ પડે છે। છોકરાઓ ચોમાસામાં પણ તાટપત્રી આટલા પતરા પર ઓઢાડી અને છોકરાઓ ભણે છે, ગરમીમાં ઝાડ નીચે ભણે છે। 3 વર્ષ થયા સરકારને આ શાળા બનાવવી જોઈએ વિનંતી છે। તમારું શું કહેવું છે આ બાબતે? હવે સરકાર તો શિક્ષણના નામ પર કરોડો રૂપિયાનો ફંડ ફાળો કરે છે, પણ આ જ રીતના જો શિક્ષણ હોય તો એ સરકારની શરમજનક વાત છે। બાળકો દેશનું ભવિષ્ય, અમને અમારા ખુદના બાળકોનું હમણાં ભવિષ્ય ડૂબતું નજર આવે છે। 3 વર્ષથી બાળકો તકલીફમાં છે। હવે સરકારને આ વસ્તુની ગેરસમજ છે, એ વસ્તુ બહુ અઘરી વિષય છે। તમે કોઈને રજૂઆત કરી હતી અધિકારીઓને? 2-3 વાર રજૂઆત કરી। જે નદીમાં પૂર આવ્યું તે ઘડીએ ધારાસભ્યને બી રજૂઆત કરી હતી, એમને બી બતાવ્યું હતું, હજુ સુધી આ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નથી। કેટલા ધોરણની સ્કૂલ છે અહીંયા? 1 થી 8 ધોરણની। કેટલા બાળકો અભ્યાસ કરે? એમાં કરીબન 90 થી 100 બાળકો છે અને શિક્ષકો બી ઓછા છે। 3 શિક્ષકો વચ્ચે એ લોકો બી તકલીફમાં છે। તો આપે જોયું કે અહીંયાના ગામ લોકો જે છે પોતાના બાળકોની શિક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે, કારણ કે અહીંયા બાળકોનું શિક્ષાનો સવાલ છે। અહીંયા શાળા તોડી પાડવામાં આવે, આજે 3 વર્ષ થયા તેમ છતાં નવી શાળા બનાવવામાં આવતી નથી અને ગરમી હોય કે ચોમાસું હોય, બાળકોને શાળાના કમ્પાઉન્ડમાં ઝાડ નીચે બેસીને શિક્ષા પ્રાપ્ત કરવી પડે છે। એટલે અહીંયા વહેલી તકે શાળા બનાવવામાં આવે તેવી અહીંયાના ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। તિલકવાડાના રેંગણ કોલોનીથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।